નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અબુધાબી મુલાકાત દરમિયાન ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થયા છે। આ કરાર મુજબ હવે યુએઈ ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં 30 મિલિયન બેરલ સુધીનું ક્રૂડ ઓઇલ સંગ્રહ કરી શકશે। આ નિર્ણય વડાપ્રધાન મોદી અને મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન વચ્ચે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો। ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક તેલ પુરવઠા અંગેની ચિંતાઓ વચ્ચે આ કરાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। બંને દેશોએ હોર્મુઝ સ્ટ્રેટમાં સલામત અને અવરોધરહિત શિપિંગ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત ભારત અને યુએઈએ એલએનજી અને એલપીજી સપ્લાય ક્ષેત્રે પણ સહકાર વધારવા સંમતિ દર્શાવી છે। લાંબા ગાળાના એલપીજી સપ્લાય માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે નવા કરાર પણ કરવામાં આવ્યા છે।